નમસ્કાર. દેશમાં કોની બનશે સરકાર અને એનાથી પણ વિશેષ ગુજરાતમાં પ્રશ્ન એ ઊભો થયો છે કે 2 વખતનો જે રેકોર્ડ છે 26માંથી 26 લાવવાનો એ આ વખતે તૂટતો કેમ નજરે આવે છે. ખૂબ રસપ્રદ ચિત્ર બન્યું છે ગુજરાતની રાજનીતિનું. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપણી સાથે છે અને ફરી એકવાર રાજનીતિની વિસ્તારથી એમની પાસે ચર્ચા કરવી છે. સર, કલાકો તો આમ તો શેષ થોડા બાકી રહ્યા છે, પણ છતાંય પરિણામ પહેલાનું પરિણામ જાણવાની ઉત્કંઠા પણ બહુ બધી છે. ગુજરાત શું કહી રહ્યું છે? પરિણામ પહેલાનું પરિણામ ગુજરાત અને મુંબઈની જે સૌથી વધુ સ્પર્શે છે કે આજે શેર બજાર જે છે ને એ 67 ઉપર જતું રહ્યું છે. એટલે છેલ્લા 15 દિવસમાં શેર બજાર છે ને જે માઇનોર કરેક્શન આવતું હતું ને પછી જે મોદી સાહેબના જે ભક્તો જે છે આપણને સમજાવતા હતા કે આ તો વર્લ્ડ માર્કેટને કારણે નીચે આવ્યું છે, આ તો ફ્રાન્સમાં આવું થયું એટલે આ યુક્રેનને કારણે થયું છે, એ બધા આજે મને બહુ જ ખુશ જોવા મળ્યા અને બધા કહેતા હતા કે જો એટલે જો 76,000ની જે ટોપની સપાટી હતી એનાથી આજે 76,300 પર જતું રહ્યું છે અને નિફ્ટી પણ ખાસું ઊંચું ગયું છે. એટલે એક ફીલ ગુડ ફેક્ટર આવી ગયું છે. એટલે એક વસ્તુ ક્લિયર છે, ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ જે કંઈ હોય તે થર્ડ ટર્મ આયેગા તો મોદી એ નક્કી છે. હવે બીજેપી પોતાની સ્પષ્ટ બહુમતી સાથે આવે છે કે એનડીએની સાથે બને છે એ વાત અલગ છે, પણ એક વસ્તુ ક્લેરિટી છે કે જોઈ રહ્યા છો હજુ એટલા માટે હું તમને કહું કે એક્ઝિટ પોલ જે છે એ એક્ઝેક્ટ પોલ નથી હોતા અને એક્ઝિટ પોલ ખોટા પડે છે એ માત્ર ભારતમાં જ ખોટા પડે છે એવું નથી, અમેરિકામાં પણ ખોટા પડે છે અને યુકેમાં પણ ખોટા પડે છે. હું 2 જ ઉદાહરણ આપીશ. દાખલા તરીકે યુકેમાં જ્યારે બ્રેક્ઝિટ થયું હતું, જે બ્રિટન જે છે યુરોપથી અલગ પડ્યું હતું, હવે ત્યાં તો કેટલી સારામાં સારી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ હતી અને એ લોકો એવું કહ્યું હતું કે નહીં, બ્રેક્ઝિટ નહીં થાય અને સ્લાઇટ એજ છે અને 48 વર્સિસ 52 થી બ્રેક્ઝિટ થઈ ગયું હતું. હવે એ બ્રેક્ઝિટ થયું એ હકીકત છે અને બધા રિસર્ચર્સ ત્યાં ખોટા પડ્યા હતા અને ત્યાંના રિસર્ચર્સ જે છે અહીંની જેમ કોઈ દબાવમાં નથી હોતા કે કોઈ પ્રેશર નથી હોતું. અમેરિકામાં બધા જ એવું માનતા હતા કે હિલેરી ક્લિન્ટન જે છે એ પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાશે અને 70% પોપ્યુલર વોટ જે છે એ હિલેરી ક્લિન્ટનને મળ્યા હતા. પરંતુ એક ઈમેલ ક્યાંકથી લીક થઈ એ હજુ સુધી અમેરિકા જેવો દેશ પણ શોધી શક્યું નથી કે આ રશિયાથી થઈ હતી કે અઝરબૈજાનથી થઈ હતી કે તજાકિસ્તાન થઈ હતી કે કઝાકિસ્તાનથી થઈ હતી, પણ એક પર્સનલ ઈમેલ હિલેરી ક્લિન્ટનનું ક્યાંકથી લીક થયું અને એને કારણે આખી ચૂંટણી જે છે. અને અમેરિકામાં જો કે શું છે કે એક સ્ટેટ તમારા હાથમાંથી જાય તો વોટ જાય અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ચૂંટણી જીતી ગયા હતા. હવે ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં આ જે ત્યાં અપ્રુવલ રેટ પણ હોય છે અને પોપ્યુલારિટીનો ગ્રાફ બધું જોતા હોય છે. આપણે ત્યાં તો એક્ઝિટ પોલ ને ઓપિનિયન પોલ પર વધારે ચાલે છે. આપણે ત્યાં તમે જુઓ કે 2004માં ઇન્ડિયા સાઇનિંગ ભયંકર થયું. ત્યારે તો અટલ બિહારી વાજપેયીની લોકપ્રિયતા એકદમ ચરમસીમા પર હતી અને એ લોકસભાની ચૂંટણી પહેલા 3 વિધાનસભામાં મધ્યપ્રદેશમાં, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતી હતી. એટલે એ વખતના જે મીડિયા મેનેજર્સ હતા પ્રમોદ મહાજન અને બધાએ કહી દીધું કે સાહેબ આપણું ઇન્ડિયા સાઇનિંગ છે. એટલે બાપડા વાજપેયી ના પાડતા હતા છતાં પણ 6 મહિના વહેલી ચૂંટણી કરાવી અને બધા જ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ એવું કહેતા હતા કે પંડિતજી વાજપેયીજી વાપસ પ્રધાનમંત્રી બનને જા રહે हैं અને 2004માં આપણે જોયું કે બધા જ ઓપિનિયન પોલ ખોટા પડ્યા. ત્યારથી લગભગ આ ઉનાળામાં ચૂંટણી થાય છે. ત્યારથી ઉનાળામાં ચૂંટણી થાય છે એટલે એના કારણે છે ને આખી સાયકલ બદલાઈ ગઈ છે. અલબત્ત મોદી સાહેબ આવશે તો એ 1 નેશન 1 ઇલેક્શન લાવવાની વાત કરી રહ્યા છે. એની ચર્ચા ક્યારેક ફરી કરીશું કે સંવિધાનમાં એટલો બદલફેર થશે કે નહીં, કારણ કે હવે તો પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ સાહેબનો પણ અહેવાલ આવી ગયો છે જે એમની ફેવરમાં આવ્યો છે. અગાઉનું જે ફાઇનાન્સ કમિશન અને લો કમિશન હતું એને એની વિરુદ્ધમાં આપ્યો હતો, પણ અત્યારે આડ વાત છે. મૂળ વાત પર આવીએ તો ઇન્ડિયામાં 2014માં જ્યારે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે પણ જે ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ આવ્યા હતા એ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે. 240, 245 સુધી આપતા હતા, કોઈ 265 આપતું હતું, પણ 282નો આંકડો ભાજપ પાર કરશે એવું કોઈ નહોતું કહેતું. અને ત્યારે એનડીએના સાથી પક્ષોમાં પણ ખાસી ભાંજગઢ જેવું દેખાતું હતું. અને ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષનો રેકોર્ડ તોડીને તમે જુઓ 1984માં રાજીવ ગાંધીને મળી હતી, એ પછી 2014 સુધી કોઈને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. નરેન્દ્રભાઈ સદનસીબ કે એમને 282ની જે બહુમતી છે એ ક્લિયર કટ મળી અને એના કારણે પોલિટિકલ સ્ટેબિલિટી આવી. તમે જુઓ 2014 થી 2024 સુધીમાં આપણે ત્યાં કેન્દ્રીય સ્તરે જે પોલિટિકલ સ્ટેબિલિટી આવી, રાજકીય સ્થિરતા, એ એક સારી વસ્તુ છે. હા, અને ખાસ નિર્ણયો મહત્વના લેવાઈ શકે. પણ હવે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પણ છે, એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ પણ છે અને ગુજરાત એ ભારત નથી. ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, કર્ણાટક છે, રાજસ્થાન છે,
આ બધી જગ્યાએ અલગ અલગ ઇસ્યુઝ છે. ઓડિશામાં અલગ ઇસ્યુઝ છે, આંધ્રપ્રદેશમાં અલગ ઇસ્યુઝ છે, કારણ કે ત્યાં વિધાનસભા અને લોકસભા બંને સાથે ચાલી રહી છે. એટલે તમે જુઓ કે, અને બીજું કે આપણે ત્યાં 2015માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બેઠા, ત્યાર પછી દિલ્હીની જે વિધાનસભા ચૂંટણી થઈ એમાં કહેવાતું હતું કે કેજરીવાલને 28 બેઠકો મળશે. કેજરીવાલ 70માંથી 67 બેઠક લઈને આવ્યા. એ કેટલું ખોટું પડ્યું. ત્યાર પછી બિહારમાં લાલુ યાદવ અને નીતિશ કુમાર ભેગા થઈને ચૂંટણી લડતા હતા, ત્યારે કહેવાતું હતું કે બીજેપી સ્વીપ કરશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ જ મહેનત પણ કરી હતી અને બિહારના લોકોને પેકેજ આપવાની પણ વાત કરી હતી કે 80,000 કરોડનું આપવું કે 1.25 લાખ કરોડનું આપવું. પણ છતાંય ભારતીય જનતા પાર્ટીનો ભૂંડો પરાજય થયો બિહારમાં. પશ્ચિમ બંગાળની વાત કરો તો 2017માં ખોટા પડ્યા અને 2021માં ખોટા પડ્યા હતા. ત્યારે ભાજપના એક્ઝિટ પોલ્સ ને બધા આવતા હતા કે 200 જેટલી બેઠકો એમ કે ભારતીય જનતા પાર્ટીને મળશે. હકીકતમાં ભાજપને મળી 77. હવે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 1 વર્ષ પહેલા જુઓ, ત્યારે બધા એવું કહેતા હતા કે હંગ એસેમ્બલી આવશે અથવા તો ભાજપ ફરી પાછું સત્તામાં આવશે. પણ હકીકતમાં કોંગ્રેસ 2/3 જીતી. તેલંગાણામાં પણ કોઈ કહેતું નહોતું કે કોંગ્રેસ આટલી 2/3 જીતશે. તેલંગાણામાં કોંગ્રેસ જીત્યું. મધ્યપ્રદેશની વાત કરીએ તો બધા ઓપિનિયન પોલ એવું કહેતા હતા કે ભાજપ આ વખતે હારશે અને કોંગ્રેસને લાભ મળશે અને કોંગ્રેસ એમ કે પાતળી બહુમતીથી મધ્યપ્રદેશમાં સરકાર રચશે. હકીકત એ થયું કે 2/3 બહુમતીથી હારની બાજી બધાને દેખાતું હતું કે શિવરાજસિંહ ચૌહાણને ડબલ એન્જિન નહોતું બનાવ્યું મોદી સાહેબે અને મામાને ભાણિયાની માફક બહાર બેસાડી દીધો હતો. પણ એ મધ્યપ્રદેશમાં આ લોકો ગજબ બહુમતીથી ભાજપ જીતી ગયું. એટલે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એનું કારણ એ છે દેવાંશી, હું તમને કહું કે માની લો કે આ જ એક્ઝિટ પોલની વાત કરીએ તો ચૂંટણી પતી 1 જૂને સાંજે 6 વાગે અને 6:05 તો બધી ચેનલોમાં એક્ઝિટ પોલ આવી ગયા. હવે તમે મને કહો આપણું ચૂંટણી પંચ જેની પાસે 1 કરોડથી વધારે એમ્પ્લોઈઝ છે, 1 કરોડથી વધારે એમ્પ્લોઈ છે અને આખા દેશના બધા જ કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, મામલતદાર, તલાટીઓ એના કંટ્રોલમાં છે. છતાંય 19મી એપ્રિલે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે રાતના કહેવામાં આવે છે કે 60% મતદાન થયું અને 11 દિવસ પછી કહેવામાં આવે છે કે 66% મતદાન થયું. અને ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને એફિડેવિટ કરીને કહે છે કે ભાઈ અમને ડેટા એનાલિસિસ કરતા અને ફાઇનલ ડેટા પ્રગટ કરતા એમ કે 11 દિવસનો સમય થાય છે. બરાબર છે. ફોર્મ 17 કઈ રીતના ભરવું ના બધું. તો ચૂંટણી પંચને માત્ર કેટલા મતદાન થયું, પુરુષોએ કેટલું કર્યું, મહિલાઓએ કેટલું કર્યું, નાન્યતા જ્ઞાતિએ કેટલું કર્યું અને કયા બૂથમાં, એનું જો કેલ્ક્યુલેટરથી કે એક્સેલ શીટમાં ટોટલ કરવામાં જો 11 દિવસ થતા હોય તો આપણા વિદ્વાન રિસર્ચરો 5 મિનિટની અંદર કઈ રીતના ડેટા આખા દેશનો કરી નાખે છે મને નથી સમજાતું. બીજું કે એ દિવસનો તો ડેટા તમે લીધો જ નથી. એ દિવસનો ડેટા તો તમે લીધો જ નથી. દાખલા તરીકે 1 જૂનનો ડેટા લીધો નથી. હવે 1 જૂન જે છે એ તો સૌથી ક્રુશિયલ હતું. 57 સીટ હતી. 57 સીટ હતી એવું નથી દેવાંશી. 57 સીટમાં પણ એવું હતું કે 57માંથી ભારતીય જનતા પાર્ટી માત્ર 25 બેઠકો પર હતી. અને એનું કારણ એ હતું કે તમે જુઓ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, પંજાબમાં અકાલી દળ અને આમ આદમી પાર્ટી, એટલે ઇન્ડિયા ગઠબંધનની જોવા જઈએ તો 30 હતી, 25 આ લોકોની હતી અને 2 જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હતા. એટલે છેલ્લો રાઉન્ડ એવો હતો કે એમાં કોણ વધારે સ્કોરિંગ કરે તો એના આધારે તમે બહુમતીના આંકને પેલું પોલ વોલ્ટમાં કેટલું કૂદી શકો છો ને એના પર આધાર. એ છેલ્લો ફેઝ તો 7મો ફેઝ તો ગણતરીમાં જ નથી લીધો. એનો અર્થ એ કે તમે પ્રોજેક્શન પર જતા રહ્યા. અરે નહીં, ઘણા બધા એક્ઝિટ પોલમાં તો કેવું હતું કે જેમ કે આ ચિરાગ પાસવાનની જે પાર્ટી છે એને વધારે બતાવી, એલજેપી ને 6 સીટ જીતતા બતાવી, હવે લડે છે 5 પર અને 6 પર. તમને એથી પણ આગળ કહું, ઓડિશામાં આ તો પેલું શું છે કે કાગડો કાગડાની માટી નથી ખાતો, પણ તમને કહું કે ઓડિશાની અંદર એક બહુ જ પ્રતિષ્ઠિત ચેનલે એવું બતાવ્યું છે કે 24 થી 25 બેઠકો ભાજપ જીતે છે અને 5 થી 8 બેઠકો બીજુ જનતા દળ જીતે છે અને 1 બેઠક જે છે કોંગ્રેસ પાર્ટી જીતે છે. હવે ઓડિશામાં તો લોકસભાની બેઠકો જ 21 છે. બરાબર છે કે નહીં? હવે એ જ રીતના કર્ણાટકમાં પણ બતાવ્યું છે કે ભાજપ 25 થી 26 જીતે છે. હવે ભાજપ ત્યાં લડે છે જ 25 બેઠકો પર. 28માંથી 25 પર ભાજપ લડે છે અને 3 બેઠકો જનતા દળ સેક્યુલરને આપી છે. હવે એનો અર્થ એ કે જે લોકો રિસર્ચર કરે છે એને ખબર જ નથી કે કોણ કેટલી બેઠકો પર લડે છે. ટોટલ 543 કર્યું. બિહારમાં એક જણે આપી છે કે ભાજપને 20 થી 21, પણ બિહારમાં ભાજપ લડે છે 17 પર, 16 પર નીતિશ કુમાર લડે છે, 5 પર ચિરાગ પાસવાન, 1 પર જીતન રામ માંઝી ને 1માં ઉપેન્દ્ર કુશવાહા. એટલે મને એવું લાગે છે કે ઉતાવળે પેલું. પણ એક વસ્તુ છે બોટમ લાઈન કે ભાઈ પ્રોજેક્શન તરીકે ઓપિનિયન પોલ જે છે એ બાય એન્ડ લાર્જ સાચા પડતા હોય છે. એટલે કે જીતશે ભાજપ, એમાં નક્કી નથી, એમાં કોઈ જ બેમત નથી. અને એનડીએ જે છે એ
સત્તામાં સરકાર આવશે. બનાવશે. એટલે આ લોકો હવે ચૂંટણી પછી ફરી પાછા જગન રેડ્ડી પાસે નહીં જવું પડે, નવીન પટનાયક પાસે નહીં જવું પડે, જે પેલો પનો ટૂંકો પડે અને એના કારણે આ તો સમજાવવા પડે જગનમોહનની કદાચ. સામે છે, એમની સામે તો ગઠબંધન છે ને લોકોનું. આજે આંધ્ર દિવસ પણ છે. આજે આંધ્ર દિવસ પણ છે અને આંધ્રપ્રદેશમાં દેવાંશી વિધાનસભા અને લોકસભાની બંનેની ચૂંટણી થઈ રહી છે. હા. અને ગઈ વખતે જગન રેડ્ડી જે છે 25 માંથી 22 બેઠકો જીત્યા હતા. આ વખતે કદાચ ઉલટું થઈ અઘરું- શકે છે. ઊંધું ના થાય તોય કદાચ તકલીફ તો છે જ, કારણ કે અલગ અલગ એક્ઝિટ પોલ આવે છે એટલે આમાં બહુ સમજાતું નથી. હા, આંધ્ર તો નથી સમજાતું. અને હું તમને કહું, એક એક્ઝિટ પોલ એવું કહે છે કે એને એમ કે 8 બેઠક આવે અને બીજું એવું કહે છે કે 21 બેઠક આવે. એટલે આમાં કોઈ તંતુમેળ જ નથી. સિમિલરલી તમે જુઓ મહારાષ્ટ્રમાં પણ મહારાષ્ટ્ર સૌથી રસપ્રદ રહ્યું છે સૌથી આ રસપ્રદ. વખતે. મહારાષ્ટ્રમાં એક ચેનલ એવું કહે છે કે બીજેપી ગઠબંધન જે છે, બીજેપી એનડીએ, એને 31 થી 35 આવે. આહા. અને બીજી ચેનલ એવું કહે છે કે ઇન્ડિયા ગઠબંધનને 31 થી 35 આવે. તો હવે તમે કહો 48 માંથી આટલું બધું વેરિએશન કઈ રીતના આવે? વાત પણ બધાના ટોટલ સરખા આવે છે. ટોટલ બધાના સરખા આવે છે. 350 પાર તો મિનિમમ છે. બધાએ ટેલી મેળવી લીધી છે. પછી પોતપોતાની રીતે સ્ટેટ પ્રમાણે 3 એક્ઝિટ પોલે 400 પાર બતાવ્યું છે. અને 400 પાર તો દેવાંશી નથી દેખાતું મને. એટલે તો મને અને નથી દેખાતું. આવે તો મને ખુશી પણ થશે અને આશ્ચર્ય પણ થશે, કારણ કે તમે મને કહો કે પંજાબમાં પણ એ લોકો બતાવી રહ્યા છે કે હવે પંજાબમાં તો ભારતીય જનતા પાર્ટી કદી એકલા હાથે ચૂંટણી જ નથી લડી. આ વખતે પહેલી વખત ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. પંજાબમાં તો મેળ ના પડે. હા, આખું ત્યાં પણ અલગ છે. ત્યાં તમારે લોકસભાની ચૂંટણી લડવી હોય, આજે ડીએમકે કે એઆઈડીએમકે ગુજરાતમાં આવીને ચૂંટણી લડે અને બધી બેઠકો પર ઉમેદવાર ઊભી રાખે તે અલગ વસ્તુ છે, પણ એની પાસે ધારાસભ્યો નથી, એની પાસે સંગઠનનું માળખું નથી. તો પછી કઈ રીતના તમે આટલી બેઠકો? બેઝ નથી. બેઝ નથી ને. એટલે છતાંય જો જીતી જાય તો આપણે વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપવા પડે કે એમણે પંજાબમાં ખૂબ કામ કર્યું. આટલું સરસ પરફોર્મન્સ કરી બતાવ્યું. વાત સાચી. આ 4 લોકસભા પંજાબમાં અને 10 લોકસભાની બેઠકો તામિલનાડુમાં. એટલે હું બસ એના પર જાઉં છું કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટકમાં તો એ સમજીએ કે ત્યાં તો ઓલરેડી ભાજપ સરકારમાં રહી છે. પણ કેરળ ને તમિલનાડુમાં ભાજપનો ઉદય થવો કેરળમાં થાય છે તો આ હું એવું માનું છું કેરળમાં ખાતું ખુલી શકે. તિરુવનંતપુરમ. હા, ખાતું ખુલી શકે, મતો વધી શકે, પણ મતો વધવા એ જીતમાં પરિણમે કે ના પરિણમે અલગ વસ્તુ છે. ક્વેશ્ચનેબલ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી તો એનો વોટ શેર વધ્યો. એનો વોટ શેર એટલો વધ્યો કે એને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો ગુજરાતને કારણે. પણ ધેટ ડઝન્ટ મીન કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એટલી બેઠકો જીતી શકી. પણ હા, ઓપિનિયન પોલમાં અને સોશિયલ મીડિયામાં એ લોકોએ હવાબાજી બહુ સરસ કરી. હા, એટલે અને 5 સીટો લઈ આવે પહેલી વાર. 5 સીટો પણ લઈ આવે. એટલે એ દ્રષ્ટિએ તમે આમ આદમી પાર્ટીના પરફોર્મન્સને કહી શકો કે ચલો પરફોર્મન્સ સારું હતું, 0 to 5. એટલે સ્ટેટિસ્ટિકલી તો કહું કે 500% સક્સેસ છે. પણ હા, એટલે તો કદાચ તમિલનાડુમાં આવું થઈ શકે, જે 5 સીટ બતાવી રહ્યા, પણ 5 બહુ મોટો નંબર છે તમિલનાડુમાં ભાજપ માટે. તમિલનાડુમાં શું છે તમને કહું કે ડીએમકે અને એઆઈડીએમકે નો જે પેલો જે છે એ જોતા એઆઈડીએમકે નો ખાસો ડાઉનફોલ છે. બરાબર છે, પણ એવું નથી કે એઆઈડીએમકે નો ફાયદો જે છે રિપ્લેસ કરશે ભાજપ. આટલું બધું થાય. એ જો હું તમને કહું, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે 2014માં માયાવતી ઇન્ડિપેન્ડન્ટલી લડ્યા તો એનો ફાયદો ભાજપને મળ્યો કે 80 માંથી 74 બેઠક ભાજપને મળી. બરાબર. 2019માં એ જ માયાવતી જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડતા હતા તો માયાવતીને 80 માંથી 10 બેઠક મળી, સમાજવાદી પાર્ટીને 5 બેઠક મળી અને કોંગ્રેસને 1 જ મળી. એનો અર્થ એ કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના વોટ માયાવતીમાં ટ્રાન્સફર થયા, પણ માયાવતીના વોટ જે છે એ સમાજવાદીને આમાં ના થયા. હવે આ વખતે માયાવતી લડે છે ઇન્ડિપેન્ડન્ટલી, પણ એટલી બધી એગ્રેસિવ નથી. એટલે એ માયાવતીની જે વોટ બેંક જે છે એનો ફાયદો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને મળી શકે. એટલે આ વખતે એક્ઝિટ પોલમાં છે ને આપણે માત્ર ફાઇનલ ફિગર જોઈએ છે દેવાંશી, પણ હું કાલે રાત્રે બેસીને ડિટેલમાં લગભગ 40 થી 50 પેજનું એ લોકોનો જે ડોઝિયર હતો એનો સ્ટડી કરતો હતો. તો એમાં એવું બતાવે છે કે ઓબીસી વોટ બેંક, શિડ્યુલ કાસ્ટ, મુસ્લિમ વોટ બેંક અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ તો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવ તરફ જતા દેખાય છે. તેજસ્વી યાદવ તો વાત સાચી. એટલે એનો અર્થ એ કે હવે આમાં પણ અગાઉ ભાજપ પાસે 44 થી 52% વોટ શેર હતો, આ લોકો પાસે 27 હતો. હવે 27નો 41% થયો એટલે 14% વધ્યો. ભાજપનો 52% થી 44% આવ્યો, તોય 41 અને 44% વચ્ચે 3%નો ડિફરન્સ છે. એટલે ભાજપ પાસે એ એક જે કહે છે ને એજ છે કે ભાઈ હજુ તમે એટલું પાર નથી કરી શક્યા. ગુજરાતમાં પણ તમે જુઓ તો પણ યુપીમાં મને એવું લાગે છે પ્રો ઇન્કમ્બન્સી છે આ વખતે.
યુપી બહુ ફરક નહીં પડે. યુપીમાં ફરક નહીં પડે એનું કારણ હું તમને કહું, યોગી આદિત્યનાથ છે. હા, exactly. ઉત્તર પ્રદેશમાં 10માંથી 9 મહિલાઓ જે છે એ યોગી આદિત્યનાથની મુરીદ જેને કહે ને કે ચાહક છે. એટલા માટે કારણ કે યોગી આદિત્યનાથના રાજમાં ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા જે છે બહુ સારી થઈ છે. અને બીજું હું તમને કહું કે ડબલ એન્જિનનો ફાયદો એ છે કે મોદી સાહેબ અને યોગીને કારણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટ્સ એ બધા બહુ સારા આવ્યા છે. લખનૌ એરપોર્ટ તમે જુઓ તો જે ગજબનું ડેવલપ થયું છે. એ સિવાય જે બધા અયોધ્યા રામ મંદિર જે રીતના ડેવલપ થયું છે અને એને કારણે ટુરિઝમ જે ઓવરઓલ ઉત્તર પ્રદેશમાં વધ્યું છે. એટલે ઉત્તર પ્રદેશના લોકોમાં જેને આપણે પેલી પટેલોની ભાષામાં કહે છે ને કે સરખાઈ આવી છે એમ, આ વખતે કે એને એમ કે સુધર્યો છે માહોલ. અને બીજું કે ઉત્તર પ્રદેશમાં અમિતભાઈ ને આ બધા લોકો જે માઇક્રો મેનેજમેન્ટ કરે છે, ઓમ પ્રકાશ રાજભર રિસાઈ જાય કે મંચ પર પાછળ બેસે તો એમ મોદી સાહેબ એને પેલા એમ ઠોહો મારીને એમ પટાવે છે ને સમજાવે છે ને એમ ગલગલિયા કરાવીને આખા સ્ટેજ પર કે દેખો મોદી સાહેબ ને હમારા ક્યાં તારીફ કરી દિયા. એટલે શું છે, આખા સમાજને એક મેસેજ આપી રહ્યા છે. એમને ઘેર જાય છે, વાતો કરે છે, સમજાવે છે, રાજા ભૈયાને સમજાવી લીધા, આ બધું. એટલે ત્યાં શું છે કે બાહુબલીઓનું જબરજસ્ત વર્ચસ્વ છે ને બધા બાહુબલીઓ અત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સાથે છે, ભાજપ સાથે છે, અથવા તો ઘેર આરામ કરી રહ્યા છે. એટલે જે એક જમાનામાં માયાવતી અને સમાજવાદી પાર્ટી પાસે જે બાહુબલીઓ રહેતા હતા એવું હવે નથી. અને આ વખતે ઉત્તર પ્રદેશમાં માહોલ એ દ્રષ્ટિએ સારો છે. પણ છતાંય હું તમને કહું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સારું કરશે કમ્પેરેટિવલી. કોંગ્રેસ એકાદ બેઠક પર ટકી રહેશે રાયબરેલી અમેઠી. હા, એ ટકી જશે. બહુજન સમાજવાદી પાર્ટી જે છે એનો ગ્રાફ નીચે જશે અને બહુજન સમાજવાદી પાર્ટીનું જે નુકસાન થશે એનો ફાયદો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મળશે. ભાજપની ટેલીમાં બહુ ફરક નહીં પડે. હા, વાત સાચી. ટકી રહેશે કાં તો એક બે વધે. 61 ની 75 બી મને નથી દેખાતી. એ પણ તમને 61 ની 75 તો નથી જ, કેમ કે કન્નૌજ થી અખિલેશ લડે છે. 61 લાવી એ પણ મોટી વાત છે. યુપી જેવા રાજ્યમાં તો બહુ મોટી 61 વાત છે. 62 જે કઈ આવે તે એ સારી વાત છે. હા, ઓકે. બિહારમાં પણ નુકસાન તો દેખાઈ રહ્યું છે, રાજસ્થાનમાં નુકસાન દેખાય છે, ક્લિયર નુકસાન દેખાય છે. રાજસ્થાનમાં તો બધા જ એક્ઝિટ પોલ નુકસાન બતાવી રહ્યા છે. એટલે બતાવી રહ્યા છે કેમ કે અમિત શાહે જાતે સ્વીકાર્યું હતું. અમિત શાહે સ્વીકાર્યું કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ બંનેમાં અમને નુકસાન થાય છે એવું અમિતભાઈએ સ્વીકાર્યું. એટલે એક્ઝિટ પોલ વાળાએ પણ સ્વીકાર્યું કે આ તો સાહેબે હા પાડી છે. બાકી ત્યાં બે ત્રણ જે નીચેનો આંકડો સરખો થઈ જવો જોઈએ. એટલે તમે જુઓ કે બિહારમાં બી આંકડો વધારી દીધો ને ઓડિશામાં. એટલે ઇટ વોઝ સરપ્રાઇઝિંગ દિવાંશી કે આટલી મોટી ચેનલોમાં કોઈ જોતું જ નથી કે આ બ્લન્ડર થઈ રહ્યા છે. એટલે અને બીજું પેલું શું સબસે તેજ સબસે આગે સૌથી વધારે મારા ટીઆરપી આવવા જોઈએ એટલે પછી લગાવી દો. ના, પણ જોવાય બી સરસ રહ્યું. મેં દિવસે જોયું તો લાખો લોકો જોઈ રહ્યા હતા એક્ઝિટ પોલ. એટલે લોકોની ક્યુરિયોસિટી હોય. આખા દેશની ક્યુરિયોસિટી છે જ, એમાં કોઈ જ બેમત નથી. અચ્છા, ગુજરાતની વાત કરવી છે. તમને કેટલી ડાઉટફુલ લાગે છે? જો ગુજરાત જે છે ડાઉટફુલ કરતા હવે તો પેલું કહે છે ને કે ભાઈ પરિણામને કલાકો જ બાકી છે, એટલે કોઈ પતંગ ચગાવવાનો પેલો એ નથી. પણ હું તમને કહું કે કોંગ્રેસ પાર્ટી કે જે 2 મહિના પહેલા દેવાંશી હું ને તમે માનતા હતા કે ગુજરાતમાં 156 બેઠકોની જે બુલડોઝર ફરી ગયો એના કારણે કોંગ્રેસ પાર્ટીનું મોરાલ એકદમ ડાઉન હતું. એક તબક્કો એવો હતો કે બેઠકો પર લડવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નતા મળતા. રોહન ગુપ્તાને ટિકિટ આપી તો એ પશ્ચિમ અમદાવાદમાંથી ભાગી ગયા હતા અને કોંગ્રેસ પાર્ટી પોતાની ટિકિટો પણ જાહેર નથી કરી શકી. એક ગેનીબેન ઠાકોર જે છે એની એ લોકોએ જાહેર કરી હતી અને વાત કરતા એ લોકોએ ટિકિટો પણ જાહેર નથી કરી. એ જ કોંગ્રેસ પાર્ટી તમે જુઓ કે મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે. અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ 8 કે 10 બેઠકો છે કે જ્યાં કોંગ્રેસે ફાઇટ આપી છે. હવે ફાઇટ આપી છે એ વિજયમાં પરિવર્તિત થશે કે કેમ એ અલગ સવાલ છે. પણ મને જે લાગી રહ્યું છે અને એમાં ક્ષત્રિય આંદોલનનું કોન્ટ્રીબ્યુશન જબરજસ્ત છે. જો ક્ષત્રિય આંદોલન ન થયું હોત તો મને નથી લાગતું કે આજે આપણે 8 બેઠક કે 6 બેઠક કે 10 બેઠકની ચર્ચા કરત. પણ ક્ષત્રિય આંદોલનના કારણે જે માહોલ થયો એને કારણે 2 વસ્તુ થઈ કે જેમ ભાજપના નેતાઓ ત્રીજા તબક્કા પછી 400 પાર બોલતા બંધ થઈ ગયા, એમ ગુજરાતમાં 5 લાખની લીડ બધે આવવાની વાત જતી રહી. બરાબર છે. હવે હાર જીત પાતળી સરસાઈથી થશે. અને બીજું કે બધું પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ અને પેજ મેનેજરો ને બધું કરવા છતાં ગુજરાતમાં 60% ઉપર મતદાન નથી થયું. બરાબર છે. CR પાટીલના મત વિસ્તારમાં 60% નથી થયું. 59.58 કેવું કઈ આવ્યું ફાઇનલ ફિગર. એનો અર્થ એ
કે મતદાતાઓમાં કાં તો ઉદાસીનતા હતી અથવા તો મતદાતાઓએ એક્ઝિટ પોલ પહેલાં સ્વીકાર લીધું હતું કે આપણી પાર્ટી જીતે જ છે એટલે કંઈ ટાઈમ બગાડવાની જરૂર નથી. ઉનાળામાં જ દર વખતે મતદાન થાય છે અને ઉનાળામાં જ આટલું તાપમાન રહે છે એટલે એ વસ્તુને હું સ્વીકારતો નથી. ને ભાજપનો મતદાતા તો પહેલે મતદાન ફિર જલપાન વાળો છે એટલે એ બધી વાતો જે છે એ લેમ એક્સક્યુઝિસ છે. પણ હું તમને કહું કે આણંદ એક એવો મત વિસ્તાર છે કે જ્યાં અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. અમિત ચાવડાની પોતાની ઇમેજ ક્લીન છે. ધારાસભ્ય તરીકે 156ના વાવાઝોડામાં મજબૂતાઈથી ચૂંટાઈને આવ્યા. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે, વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. ઇમેજ પણ સારી છે અને ઠાકોર કોમ્યુનિટીના છે જ્યાં એમનું બાહુલ્ય છે અને સામા પક્ષે પટેલ છે. બીજું કે ત્યાં એક એવી ફિલિંગ હતી કે યાર ડેરીમાં પણ પટેલ ને એપીએમસીમાં પણ પટેલ ને બધી જગ્યાએ પટેલ, બધા ધારાસભ્યો. આ બીજું કે એમની સામેના જે ઉમેદવાર હતા એમની સામે જે કેટલીક ક્લિપો ફરતી થઈ એના કારણે પણ એક થોડોક માહોલ બગડ્યો હતો. બીજું કે આનંદ એક એવું હતું કે જ્યાં પાર્ટીમાં મિતેશભાઈની સામે પાર્ટીના જ કેટલાક લોકોનો વિરોધ હતો. ગોવિંદ પરમાર મીટિંગમાં જ નહોતા ગયા, હર્ષ સંઘવી જ્યારે આવ્યા ત્યારે એ મીટિંગમાં નહોતા ગયા અને બીજા પણ દિલીપ મણી ને બીજા ઘણા બધા લોકો હતા જે લોકોએ એમનો વિરોધ કર્યો હતો અથવા એમનું એવું કહેવું હતું કે ભાઈ બીજાને હવે તક આપવી જોઈએ. ખુદ મિતેશભાઈ પણ આશ્વસ્ત નહોતા કે એમને ટિકિટ મળશે અને વચ્ચે એક વખત જ્યારે દિલ્હી એમને બોલાવ્યા ત્યારે એવું લાગતું હતું કે વડોદરા અને સાબરકાંઠામાં જેમ ઉમેદવાર બદલાયા એમ આ પણ કદાચ બીજે દિવસે સોશિયલ મીડિયામાં જાહેર કરશે, પણ એ ન થયું જે કંઈ હોય તે. પણ આણંદમાં બીજું શું હતું હું તમને કહું કે માધવસિંહ સોલંકી ને ઈશ્વરસિંહ ચાવડાનું એક તપ છે, એમની તપોભૂમિ છે. ચૂંટણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભરતસિંહ સોલંકી પણ ત્યાંથી એટલે જ ચૂંટાતા હતા કારણ કે he was also a good leader at that point of time and very active. એ પછી તમે જુઓ તો ત્યાં ક્ષત્રિય મતો અને ઠાકોર મતો તો એક થયા જ, સંગઠિત થયા, પણ ત્યાં મુસ્લિમ મતોનું પ્રમાણ પણ આખા ગુજરાતમાં ભરૂચ પછી સૌથી વધુ છે. ત્યાં ક્રિશ્ચન્સ છે, ત્યાં દલિત છે. એટલે માધવસિંહ સોલંકીની જે ખામ થિયરી હતી ને ખામ થિયરી પરફેક્ટ ત્યાં સેટ થાય છે અને એ જ વસ્તુ તમને સાબરકાંઠામાં, બનાસકાંઠામાં અને પાટણમાં પણ જોવા મળશે. તમે જુઓ કે પાટણમાં 156નું વાવાઝોડું હતું ત્યારે 7માંથી 4 બેઠકો વિધાનસભામાં પાટણ મત વિસ્તારમાં કોંગ્રેસ જીત્યું છે. બનાસકાંઠામાં પણ 7માંથી 3, 2 કોંગ્રેસ અને 1 ઇન્ડિપેન્ડન્ટ. એટલે એનો અર્થ એ કે ઇવન મોદી સાહેબ તો એ પણ કોંગ્રેસ જિગ્નેશ મેવાની પાટણમાં આવશે, વડગામ ધાનેરા આ બાજુ કાંતિ ખરાદી વાળી અંબાજી દાંતાની બેઠક પણ ખરી ને. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં આગળ સંગઠનની તાકાત જે છે એ કોંગ્રેસની પણ છે અને કોંગ્રેસનો એક વર્ગ છે. પ્લસ આ વખતે છે ને માલધારી સમાજ ભાજપથી નારાજ હતો. બાબુ મકતુપુરને એટલે જ ટિકિટ આપવામાં આવી હતી રાજ્યસભામાં કે એ સમાજને પેલું સંગઠિત કરીને પોતાની તરફ લાવે. અહીંયા વાડીનાથ પરબધામમાં પણ પીએમ આવ્યા થયા હતા અને અહીંયા આગળ કર્યું હતું આખું ફંક્શન. એટલે જ કર્યું હતું દેવાંશી કે માલધારી સમાજને પોતાની સાથે લાવ્યો. પણ માલધારી સમાજને છે ને એક ચીટિંગ વાળી ફિલિંગ થઈ કે તમે અમારા માટે જે આખા નિયમો બનાવ્યા અને રાતના 12 વાગે ગુજરાત વિધાનસભામાં કાયદો ઘડ્યો ને અમારા બધા પાસે એમ કે પાઘડીઓ પહેરાવડાવીને બધું કર્યું અને પછી તમે અમદાવાદમાં અને બધી જગ્યાએ જે રીતના ઢોરોને બહાર કાઢ્યા અને હળધૂત કર્યા, અપમાનિત કર્યા, લાકડીઓ બી ચલાવી, માર્યા પણ ખરા. અને બીજું કે એનું કોઈ કાયમી સોલ્યુશન નથી આવતું. હું તમને કહું કે આજે અમદાવાદમાં વસ્ત્રાપુર છે કે બોડકદેવ છે કે બોપલ છે કે સિલત છે કે આમલી છે કે આ જોધપુર, આ બધા ગામોની જમીનો જે છે એ ગોચર કોણ ચરી ગયું મને કહો? બિલ્ડરો ચરી ગયા. એ બિલ્ડરો ચરી ગયા ને હવે તમે ગોચરની જમીનો હતી જે નહોતી આપવાની એ તમે બિલ્ડરોને આપી દીધી. કાં તમે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલું સ્પેસ એપ્લિકેશન સેન્ટર બનાવવા માટે આપી દીધી, PRLમાં આપી દીધી. તો આ સરકારી ગોચરની જમીનો તમે આપી દીધી. જોધપુર ટેકરામાં પણ તમે સ્પેસ એપ્લિકેશન સેન્ટરને આ બધું બનાવી દીધું. તો પછી તમે કોઈ પણ શહેરનો વિકાસ થાય તો ટાઉન પ્લાનિંગમાં અગેન એક ઇસ્યુ આવે છે કે ભાઈ ગોચરની જમીન તમે ક્યાં મૂકવાના છો? શહેર છે તો ઢોર રહેવાના જ છે, માલધારીઓ રહેવાના છે. એટલે સહઅસ્તિત્વની જે વાત છે તો એમાં તમે એમના માટે ક્યાં જમીન નિર્દિષ્ટ કરી છે? નથી કરી. તો તમે ત્યારે તો શહેરનું અમદાવાદ કોર્પોરેશન ઓવડા વધ્યું, પહેલા જેમ રબારી કોલોની ને બધું બન્યું, એ બધી રબારી કોલોની ને બીજા બધા નગરો બન્યા. હવે ક્યાં છે? તમે તો મને બતાવો તો ખરા કે તમે એ જશોદાનગર ને આખો જે વિસ્તાર હતો. એટલે તમે એમને હાંકી કાઢો એ અલગ છે, પણ એક માનવતાની દ્રષ્ટિએ પણ તમારે વિચારવું જોઈએ અને જીવદયાની દ્રષ્ટિએ પણ વિચારવું જોઈએ કે ભાઈ આનો એક કોઈ ઉકેલ પણ હોવો જોઈએ. ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય એ તો હું પણ માનું છું ના. કેમ કે હમણાં જ અમારે ત્યાં જે કામ કરે એમના જે પપ્પા છે તો રખડતા ઢોરે એ
માર્યું એમને હા, એટલે હું કહું હી છું- ડાઈડ એટ ધેટ સ્પોટ. હું એટલે શું કહું છું, પણ એમાં નીતિ નિયમો ને બધું જ હોવા હોવું જોઈએ, જોઈએ, બધું હોવું જોઈએ. પણ તમે છે ને પછી એક દિવસે બધું જ કરી નાખ્યું, જેમ અત્યારે ફાયર સેફટીના નામે જે ડિંડક Exactly, ચાલી રહ્યું નાટક કરે છે હા, એને. એ પછી છે ને એ આંખમાં ધૂળ ચોકવા, એ પરમનન્ટ સોલ્યુશન લાવો તમે, એ એટલે નથી. બધાને એક લાઠી હાંકવા જેવું કરે એટલે છે. શું થયું કે એના કારણે એ માલધારી સમાજમાં થોડીક નારાજગી છે, અને એના માટે મેં જોયું છે કે માલધારીઓ જે છે એ થોડાક આ વખતે વિમુખ થયા છે. ઓકે. એટલે એની અસર આ ઉત્તર ગુજરાતમાં મને પાટણ થોડી છે. બનાસકાંઠામાં પાટણ ડેફિનેટલી જોવા બનાસકાંઠા મળે. અને સાબરકાંઠામાં એવું થયું કે તુષાર ચૌધરી તો નિશાબેન ગામિત ત્યાંથી ચૂંટણી લડતા હતા, અમરસિંહભાઈ ચૌધરી પણ ત્યાંથી મુખ્યમંત્રી પદે 2 વખત ચૂંટણી લડ્યા હતા. જ્યારે વ્યારામાંથી બીજી વખત હારી ગયા ત્યારે એ ભિલોડાથી ચૂંટણી લડતા હતા. એટલે સાબરકાંઠાને એમને કર્યું હતું, ને મધુસૂદન મિસ્ત્રી પણ ત્યાંથી ચૂંટણી લડ્યા હતા, અને મધુસૂદન મિસ્ત્રીએ પણ એ એરિયાને કલ્ટિવેટ કર્યો. એટલે કોંગ્રેસ પાર્ટી માટે અને ખેડબ્રહ્મા ઓલરેડી ચૂંટાયા છે. ખેડબ્રહ્મા, ઈડર, ભિલોડા આ બધા જે છે, એક રમણ વોરાની કોન્સ્ટિટ્યુન્સી છે, એને બાદ કરતા એ બધા વિસ્તારમાં તમે જુઓ તો સારું પ્રભુત્વ છે. છે. પણ આ વખતે સાબરકાંઠામાં 2 ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચેની જે અહમની લડાઈ હતી તે, બીજું કે ભીખાજી ડામોર છે કે ઠાકોર છે, એના વિવાદમાં જે ટિકિટ તમે એની બદલી કાઢી. હવે ભીખાજી ગમે તેમ તોય એ સર્વ સ્વીકૃત ચહેરો હતા, એની જગ્યાએ તમે શોભનાબેનને લાવ્યા, એનાથી ભાજપમાં મહિલા મોરચામાં યુથ વિંગ હતી એમાં, અને ઓવરઓલ જે શરૂઆતમાં જે નારાજગીનો માહોલ રહ્યો એ ઠેક સુધી સુધર્યો નહીં. વાત સાચી. અને પ્લસ જો ટ્રાઇબલ બેલ્ટ તો જે બધો હતો એ બધો તુષારની ફેવરમાં જ ગયો હા, છે. યસ, વાત સાચી. બરાબર એ છે તો કે નહીં? ઇવન એટલે અરવલ્લીનો પટ્ટો છે અરવલ્લી- પણ આમને જ આપશે, કારણ કે તુષાર અરવલ્લી ચૌધરીને. ને સાબરકાંઠા બંને એને જ આપશે. એટલે મને એવું લાગે છે કે ત્યાં પણ છે ને કદાચ હારજીતનું માર્જિન ઘટશે. અને એવું બની શકે, નસીબના પણ બળિયા છે તો જીતીએ જાય કાં તો કદાચ એમ એટલે. નસીબના બળિયા હોય. કારણ કે તમે જુઓ કે પ્રાંતિજ ને એ બધી બાજુએ મતદાનની ટકાવારી જેટલી અપેક્ષિત હતી એની કરતા ઓછી હા, થઈ છે. બાકી બેન તો પ્રાંતિજના છે એમના. મહેન્દ્રસિંહ તો પણ ત્યાંના મહેન્દ્રસિંહ ધારાસભ્ય ત્યાં પણ હતા. નથી ત્યાં હા. થયું ને મતદાન. એટલે જો તમને કહું છું કે મતદાન કેટલું થયું. તમે ગેનીબેનમાં પણ તમે જુઓ તો પાલનપુર બાજુ અર્બન એરિયા છોડી દો, પણ રૂરલમાં બધું ગેનીબેનની તરફેણમાં ઘણું બધું થયું છે. અલબત્ત હું તમને કહું, આખા ગુજરાતમાં જે વોટ ખરીદવાની પેટર્ન જે છે, ચૂંટણીની આગલી રાત્રે ને 2 દિવસ પહેલા જે રીતના ચવાણું વેચાય છે, અને ચવાણાની સાથે જે દ્રાવણ વેચાય બિચારા છે, દેવુસિંહનું ચવાણું વાયરલ થયું હતું આ વખતે. આ વખતે દેવુસિંહનું ચવાણું બહુ વાયરલ બધા થયું. એ દિવસી તો બિચારા એનું દેખાઈ ગયું. બાકી બધી જગ્યાએ ચવાણા તો વેચાય જ છે. આણંદમાં વેચાય છે, ને દાહોદમાં, છોટાઉદેપુરમાં, પંચમહાલમાં ને બધી હજી એ લોકો જગ્યાએ. ચવાણામાં વેચાય છે નહીં, અને આપણે વાતો કરીએ છીએ. આપણે હું તમને શું, તમે ગમે તેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો કરો એનો શું અર્થ? કે અલ્ટિમેટલી તો ચૂંટણીના આગલા દિવસે કાં તો ધાકધમકીથી કહેવામાં આવે છે ભાઈ નથી જવાનું, અમારો મત વિસ્તાર બહિષ્કાર કરશે. કેમ બહિષ્કાર કરશે એના કારણોમાં કોઈ પૂછતું નથી. બિચારી જનતા ડરી જાય છે, કાં યાત્રાએ જતી રહે છે, અને કાં પછી કાં તો આવું અજમેર થાય છે. શરીફ મોકલી દે છે. અને એ પણ અનિરુદ્ધસિંહ જાડેજા ત્યાંથી આવીને અહીંયા અમદાવાદ વાળાને અજમેર મોકલે છે. છેલ્લો પ્રશ્ન પેટા ચૂંટણી પર. મને એવું લાગે છે કે માણાવદર આ વખત નહીં જીતે ભાજપ, અરવિંદ લાડાણી. તમે જુઓ કે અરવિંદ લાડાણી ખુદ ફરિયાદ કરી રહ્યા છે કે જવાહર ચાવડાએ મારી વિરુદ્ધ અને એના પરિવારે સાબિતી પણ આપી. અને બીજું તમને કહું, જુનાગઢ અમરેલીમાં સખત ડખડ તો બહુ જ છે. ડોક્ટર કાનાબાર જે રીતના ટ્વીટ કરી રહ્યા છે, દિલીપ સાંઘાણી CR પાટીલ સામે મોરચો ખોલ્યો, અને પેથલજી ચાવડાના સુપુત્ર જવાહર ચાવડાએ પણ ચૂંટણી વખતે જે મોરચો ખોલી જ દીધો છે, ખોલી જ દીધો. અને એથી પણ આગળ વિઠ્ઠલ રાદડિયાના સુપુત્ર જયેશ રાદડિયાએ કહ્યું કે ભાઈ 30 વર્ષની અમારી ખેતી છે, તમે કહો કે આને ફોર્મ આપી દો અને નહીં ભરો. અમિતભાઈ એને ઘેર જઈને જમી આવ્યા, સમજાવી આવ્યા, તોય એને ફોર્મ વિડ્રો ના કર્યું. એનો અર્થ એ કે એ લોકો લડી લેવા માટે મક્કમ છે. અને એ પછીની તમે જુઓ કે બીજી ચૂંટણીમાં પણ મેન્ડેટ ચાલ્યો નહીં, ને એ લોકો એવું કીધું કે ભાઈ મેન્ડેટ આવી રીતના તમે ના આપો. આવતીકાલે તો તમે કે ક્લાસમાં મોનિટર કોને બનાવવો એનો પણ મેન્ડેટ આપશો, એવું ઓછું હોય. એટલે આ પ્રકારના સૂર ભાજપમાં નીકળવા માંડ્યા. બાકી તો ચાલ, ચરિત્ર, ચહેરો અને શિસ્તવાળી ભારતમાં ભાજપમાં લોકશાહી વિશે બોલાવવા માંડ્યું. એટલે હા, ભાજપમાં આંતરિક લોકશાહીની વાત કરવા માંડી. અને બીજું તમે કહો છો ને વિધાનસભા, તમને ડાઉટ છે અરવિંદ લાડાની વાળું, હું તમને કહું ખંભાતમાં પણ કોંગ્રેસે બહુ સારી ફાઇટ આપી છે. અને વિજાપુરમાં પણ સીજે પટેલવાડી, અને પટેલ ઉમેદવાર મજબૂત હતો ત્યાં આગળ. એટલે હા, નો ડાઉટ સીજે ચાવડા જે છે એ એકદમ નીવડેલા મંજાયેલા ખેલાડી છે, પણ સામે પીલા પટેલે પણ બહુ તાકાત. અને દેવાંશી, આ એક સારી વસ્તુ છે લોકશાહીમાં. ચૂંટણી નિષ્પક્ષ, નિખાલસ અને આવી રીતના રસપ્રદ, રોચક, રસાકસી ભરી રહે, એમાં ક્યાં વાંધો જ છે. પણ એ છે ને ફ્રી એન્ડ ફેર હોવી જોઈએ.
હા, એટલે એક્ઝેક્ટલી ફ્રી એન્ડ ફેરની ડેફિનેશનમાં તો આપણી ચૂંટણીઓ કોઈ દિવસ નહીં આવે, કેમ કે જેની સત્તા રહી છે એને ઇન્ફ્લુઅન્સ કર્યું છે. પણ એ સિવાય ઘણું બધું છે કે જે વધારે સારું થઈ શકે એમ હતું. પણ ખેર, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. થોડા જ કલાકોમાં ફરી એકવાર આવતીકાલે સાંભળીશું સરને પરિણામ પછી. થેન્ક યુ. થેન્ક યુ દેવાંશી.